નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઘણાદ વણા ગામમાં સરકાર દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલ ઘોડખર ખેતરમાં નુકસાન કરતા હોવાનું જણાવી ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા। હાલ ઘોડખર અભયારણ્ય સહિત બહારના વિસ્તારમાં ઘોડખરની 10મી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા સમગ્ર વિશ્વમાંથી ફક્ત કચ્છના નાના રણમાં જોવા મળતા ઘોડખરની 10મી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે। ત્યારે લખતર તાલુકાના વણા ગામના ખેડૂત ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા દ્વારા ઘોડખરના ટોળા ખેતરમાં ઊભા પાકમાં નુકસાન કરતા હોવાનું જણાવી અને તેવા વિડીયો વાયરલ કર્યા છે। તેઓ દ્વારા વધુમાં જણાવાયું હતું કે તેઓ પ્રકૃતિની વિરુદ્ધ નથી, પરંતુ ઘોડખર ખેડૂતે મહેનતે ખરા ઉનાળે વાવેલ પાકને નુકસાન પહોંચાડે તે પણ યોગ્ય નથી। તેમના દ્વારા વધુમાં જણાવાયું હતું કે સરકાર ખરબો રૂપિયા ખર્ચી દરિયામાં પુલ બનાવે છે, તો અભયારણ્ય ફરતી તારની ફેન્સિંગ કેમ કરાવવા નથી, જેથી કરીને ઘોડખર બહાર ના નીકળે। જો કોઈ માલધારીનું પશુધન ખેતરમાં ભેલાણ કરે તો માલધારી સામે ભેલાણ કરી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે। તો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલ ઘોડખર ખેતરમાં ભેલાણ કરે તો ફરિયાદ કોની સામે દાખલ કરાવી? તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર ઘોડખર સાચવણી અંતર્ગત ગ્રાન્ટ ફાળવતી હોય છે। અભયારણ્ય બહારના ઘોડખરને પાણી ખોરાક સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું નથી, તો શું ખોરાક પાણી પૂરું પડાયા વગર બિલ બનાવી ગ્રાન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા છે ખરા? તેમ જણાવી તેમના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી અને રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવ્યું હતું કે યોગ્ય તપાસ થવી જોઈએ।